નમસ્કાર મિત્રો, વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્રની અંદર થિયરી વિભાગ પૂરો કરીને આપણે એક્ઝામ્પલ વિભાગની અંદર દાખલ થયા છીએ. તમે એક્ઝામ્પલની અંદર 1.9 સુધીના એક્ઝામ્પલો આગળના લેક્ચરની અંદર ભણી ગયા છો. છતાં મારી દ્રષ્ટિએ એક્ઝામ્પલ ગણવા માટે કેટલીક બાબતોને આપણે ધ્યાનમાં રાખવી જરૂરી છે. પહેલી બાબત તો એ કે જે થિયરિકલ દ્રષ્ટિએ આપણું પ્રકરણ ચાલ્યું એ સમગ્ર પ્રકરણને સમજી વિચારીને ભૂખ્યા વગર એને રિપીટેશન પુનરાવર્તન કરી લેવું જોઈએ. એની અંદર આવતા મહત્વના મુદ્દાઓ જેને આપણે ઇંગ્લિશમાં બેઝિક ફંડામેન્ટલ કહીએ છીએ એને બરાબર યાદ કરી લેવા જોઈએ. ત્યાર પછીનો બીજો મુદ્દો એ છે કે એની અંદર આવતા સમીકરણો કે સૂત્રો પણ તમારે યાદ કરી લેવા જોઈએ. સમીકરણ અને સૂત્રોની અંદર આવતા દરેકે દરેક પદો પણ આપણે સમજી લેવા જોઈએ. અને ત્યાર પછી જ્યારે આપણે કોઈ એક્ઝામ્પલની રકમ આપણી સામે હોય ત્યારે સૌ પ્રથમ એ વિચારવું જોઈએ કે ભાઈ આ એક્ઝામ્પલ કઈ થિયરીને અનુલક્ષીને છે. એ સમજ્યા પછી એ થિયરીની અંદર જે સૂત્ર આવે છે સૂત્રને અનુલક્ષીને આપણા એક્ઝામ્પલની રકમ કયા સૂત્રને બંધબેસતી છે એ પણ જાણી લેવું જોઈએ. મિત્રો, આટલી બાબત એક્ઝામ્પલ હોય, એમસીક્યુ હોય કે નીટનો કોઈ એમસીક્યુ હોય તો એને આપણે તૈયારી રાખવી જરૂરી છે. મિત્રો, 1.9 સુધીના એક્ઝામ્પલ તમે ભણી ગયા છો. હવે આપણે એક્ઝામ્પલ નંબર 1.10 ઉપર જઈએ છીએ. એની રકમ છે કે 4 × 10⁷ કુલમ ઇન્ટુ મીટર ની ડાયપોલ ચાક માત્રા ધરાવતી એક વિદ્યુત ડાયપોલ 5 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ નું માન ધરાવતા સમાન વિદ્યુત ક્ષેત્ર સાથે 30 અંશના કોણે રહેલી છે. તો આ ડાયપોલ પર લાગતા ટોર્કનું માન શોધો અથવા મૂલ્ય શોધો. તો મિત્રો, રકમની અંદર આપેલી જે કિંમતો છે એને સૌપ્રથમ આપણે એક તરફ તારવી દેવી જોઈએ. જેમ કે પહેલી કિંમત છે 4 × 10⁻⁹ કુલમ ઇન્ટુ મીટર. આ કોની કિંમત છે? તો એ ડાયપોલ ચાક માત્રા જેને આપણે સંકેતમાં p વડે દર્શાવીએ છીએ એનું મૂલ્ય છે. એટલે કે 4 × 10⁻⁹ કુલમ ઇન્ટુ મીટર ડાયપોલ ચાક માત્રા જેને સંકેતમાં આપણે p કહીએ છીએ. ત્યાર પછી 5 × 10⁴ ન્યૂટન કુલમ ઇન્વર્સ અથવા ન્યૂટન પ્રતિ કુલમ. એ શાનું મૂલ્ય આપ્યું છે? તો એ વિદ્યુત ક્ષેત્ર છે. એટલે આપણે વિદ્યુત ક્ષેત્ર E બરાબર લખીશું 5 × 10⁴ ન્યૂટન કુલમ ઇન્વર્સ અથવા ન્યૂટન પ્રતિ કુલમ. મિત્રો, શોધવાનું શું છે? તો ડાયપોલ પર લાગતું ટોર્ક. ડાયપોલ પર લાગતું ટોર્ક એને આપણે ટો કહીએ છીએ. આપણે આ બાબત શોધવાની છે. સમજી લઈએ કે સાથે સાથે ખૂણાની કિંમત પણ આપેલી છે. તો ખૂણો થીટા બરાબર 30 અંશ છે. આને અનુલક્ષીને આપણે જે થિયરી ભણ્યા હતા કે ભાઈ આ પ્રમાણે સમાન વિદ્યુત ક્ષેત્ર E આપેલો હોય, સમાન વિદ્યુત ક્ષેત્ર E x અક્ષની દિશામાં અને ડાયપોલ આ તરફ આ રીતે મૂકેલો હોય તો વિદ્યુત ક્ષેત્ર સાથે આ ડાયપોલ 30 અંશનો કોણ રચે છે. આ પ્રમાણે ડાયપોલ મોમેન્ટમ આપણે ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભારની દિશા તરફ લઈએ તો આ થીટા જે છે એ p અને e વચ્ચે બનતો ખૂણો કહેવાય. તો મિત્રો, અહીંયા આગળ ટોર્કને અનુલક્ષીને આપણે થિયરીમાં સૂત્ર ભણ્યા હતા
કે P ક્રોસ E, પણ તમે જાણો છો કે P ક્રોસ E એટલે PE sin થીટા. બસ આ સૂત્ર આપણને મળી ગયું. હવે તમે આ એક્ઝામ્પલ જાતે પણ ગણી શકો છો, પણ છતાં આપણે એની કિંમત મૂકી દઈએ કે ભાઈ અહીંયા 4 ગુણ્યા 10 ની માઈનસ 9 ગુણ્યા 5 ગુણ્યા 10 ની 4 ઘાત ગુણ્યા sin 30. હવે આપણે જોઈએ તો 4 ગુણ્યા 5 એને એક વિભાગમાં ગોઠવીએ, 10 ની માઈનસ 9 ગુણ્યા 10 ની 4 ઘાત એને એક વિભાગમાં ગોઠવીએ, અને sin 30 એની કિંમત આપણે 1/2 લઈએ છીએ. sin 30 એની કિંમત 1/2 લઈએ અથવા 0.5 લઈએ. હવે એનું આપણે જ્યારે સાદુરૂપ આપીએ તો આ કિંમત અહીંયા 2 ઉડી જાય, એટલે આ વધે 2 ગુણ્યા 5. ઘાતનું સાદુરૂપ આપવામાં આવે તો 10 ની આધાર સરખા ઘાતાંકોનો સરવાળો થશે -9 + 4. એટલે આનું સાદુરૂપ તમે આપી શકો છો. એટલે જાજુ આની અંદર ચર્ચા નથી કરતા, એટલે અહીંયા આવશે -5, પણ 2 ગુણ્યા 5 એટલે 10 ગુણ્યા 10 ની -5. મિત્રો અહીંયા 10 ની 1 ઘાત છે, ફરી આધાર સરખા ઘાતાંકોનો સરવાળો, એટલે આ થશે 10 ની 4 ઘાત અને એનો એકમ થશે ન્યૂટન / મીટર. તો આ પ્રમાણે આપણે ટોર્કનું મૂલ્ય શોધી શકીએ. મિત્રો 1.10 પછી હવે 1.11 રકમ છે. એનો બે વિભાગ છે, A અને B. એ વિભાગમાં છે કે ઉલ સાથે ઘસેલા એક પોલિથીલિન ટુકડા પર 3 ગુણ્યા 10 ની -7 કુલમ ઋણ વિદ્યુતભાર છે. તો સ્થાનાંતરિત થયેલ ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. તેઓ શાના પરથી શાના પર સ્થાનાંતરિત થાય છે તે શોધો, અને ઉનથી પોલિથિલિન તરફ દળનું સ્થાનાંતર થયેલ છે કે કેટલું દળ સ્થાનાંતર થાય છે એ પણ આપણે શોધવાનું છે. મિત્રો આ દાખલાની પ્રક્રિયામાં ઘર્ષણની પ્રક્રિયાથી વિદ્યુતભાર સ્થાનાંતરિત થાય છે એવું તમે આગળની થિયરીની અંદર ભણી ગયા છો. અહીંયા ઊન અને પોલિથિલિન બંનેને એકબીજા સાથે ઘર્ષણ કરવામાં આવે છે. તો સૌથી પ્રથમ આપણે સમજીએ કે પોલિથિલિનના ટુકડા પર કુલ વિદ્યુતભાર જે છે, કુલ વિદ્યુતભાર જેને આપણે કેપિટલ Q કહીએ, તો એ 3 ગુણ્યા 10 ની -7 કુલમ વિદ્યુતભાર છે. પણ આગળ લખ્યું છે ઋણ વિદ્યુતભાર, એટલે આ ઋણ વિદ્યુતભાર છે એમ આપણે સમજી શકીએ. હવે આપણે એ પણ જાણીએ છીએ કે ઊન અને પોલિથિલિનની સાથે ઘર્ષણની પ્રક્રિયા કરવાથી ઇલેક્ટ્રોન સ્થાનાંતરિત થાય છે. તો આપણે એ પણ જાણીએ છીએ કે એક ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 ગુણ્યા 10 ની -19 કુલમ એ પણ ઋણ છે. તો ઊન અને પોલિથિલિન સાથે ઘર્ષણ કરવાથી સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, જેને આપણે એમ કહીએ, તો આ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે એ આપણે ગણવાનું છે. મિત્રો તમને યાદ આવી ગયું છે કે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ, વિદ્યુતભારના ક્વોન્ટમીકરણની અંદર કુલ વિદ્યુતભાર આપણે શોધવો હોય તો ધારો કે પોલિથિલિન ટુકડા પરથી સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા n છે. એક ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર E છે, તો Q બરાબર Ne દ્વારા આપણે રજૂ કરી શકીએ. અહીંયાથી
આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા n શોધવી છે. તો n બરાબર આપણે q ભાગ્યા e આ મૂકી શકીએ. હવે એની કિંમત મૂકી તો -3 ગુણ્યા 10 ની -7 ભાગ્યા -1.6 ગુણ્યા 10 ની -19. મિત્રો ઉપરની જે માઈનસ છે એટલે પ્લસ થઈ જાય. હવે આપણે એનું સાદુરૂપ આપીએ તો અહીંયા આગળ 3 ભાગ્યા 1.6 10 ની -7 આ ઘાતને ઉપર લઈ જવામાં આવે તો 10 ની 19 ઘાત. ઘાતાંકનું સાદુરૂપ આપણે અલગ આપીએ. સાથે સાથે 3 ભાગ્યા 1.6 કેલ્સી ઉપર અથવા કેલ્ક્યુલેટર ઉપર જો દબાવો મૂલ્ય શોધવામાં આવે તો એની જે કિંમત થશે એ 1.875. 3 ભાગ્યા 1.6 અને આધાર સરખા ઘાતાંકોનો સરવાળો તો 19 - 7 એટલે એ થશે 10 ની 12 ઘાત. મિત્રો ખરેખર તો જવાબ આપણને આટલો આવે છે, પણ આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોનની સંખ્યા અપૂર્ણાંકના આવે. ઇલેક્ટ્રોન પૂર્ણાંકમાં હોય એટલે 1.875 નો નજીકનો પૂર્ણાંક, એનો નજીકનો પૂર્ણાંક જો લેવામાં આવે તો આપણે જાણી શકીએ કે એનો નજીકનો પૂર્ણાંક 2 થાય. એટલે 2 ગુણ્યા 10 ની 12 ઘાત ઇલેક્ટ્રોન આપણને સ્થાનાંતરિત થયેલા જોવા મળે. હવે બીજો પ્રશ્ન એની અંદર એ છે કે શાના પરથી શાના પર સ્થાનાંતરિત થશે. તો મિત્રો અહીંયા યાદ રાખજો કે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થાય છે એટલે આ ઇલેક્ટ્રોન ઊંઘ પરથી પોલિથિલિન પર જશે. મિત્રો સમજી લો ફરીથી કે એની અંદર આપેલી રકમમાં કુલ વિદ્યુતભાર ઋણ 1 ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર આટલો. ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની છે. q બરાબર n ની સૂત્ર વાપર્યું, n બરાબર q ભાગ્યા e. કિંમતો મૂકી સાદુરૂપ આપ્યું. આપણને ખરેખર કિંમત આટલી મળે છે, પણ આપણે એ પણ સમજવું જોઈએ કે ઇલેક્ટ્રોનની સંખ્યા 1.5 1.8 1.9 આવી ના હોય એટલે આપણે એનો પૂર્ણાંક નજીકનો પૂર્ણાંક વિચારવો પડે જે 2 ગુણ્યા 10 ની 12 ઘાત મળે. કોઈ નજીકનો પૂર્ણાંક 1 વિચારે તો ના ચાલે, કારણ કે 1.875 એ 2 ની નજીક છે, 1 ની નહીં. એટલે પૂર્ણાંક 2 ગુણ્યા 10 ની 12 ઘાત મળે. વળી ઇલેક્ટ્રોન જે છે ઊન પરથી જ્યારે ઊન અને પોલિથિનનું ઘર્ષણની પ્રક્રિયા થશે ત્યારે ઇલેક્ટ્રોન ઊન પરથી પોલિથિન પર જાય છે. આ આપણે યાદ રાખીશું. મિત્રો હવે બી વિભાગ છે, એમાં એમ કહે છે કે સ્થાનાંતરિત દળ કેટલું. મિત્રો ઇલેક્ટ્રોન પણ દળ ધરાવે છે. જો એક ઇલેક્ટ્રોન ઊન પરથી પોલિથિન પર જાય તો એક ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણ્યા 10 ની -31 કિલોગ્રામ જેટલું થાય. કહેવાનો ભાવ કે જ્યારે એક ઇલેક્ટ્રોન ઊન પરથી પોલિથિન પર સ્થાનાંતરિત થાય ત્યારે આટલા દળનું સ્થાનાંતર થયું કહેવાય. પણ અહીંયા બંનેના ઘર્ષણની પ્રક્રિયામાં આપણે જે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થાય છે અથવા જે ઇલેક્ટ્રોન મળે છે એ 1.875 ગુણ્યા 10 ની 12 ઘાત આટલા ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થાય છે. તો સ્વાભાવિક છે તમે એમ લખી શકો કે ભાઈ એક ઇલેક્ટ્રોનનું દળ એની બરાબર એમી જેટલું છે, તો એવા n ઇલેક્ટ્રોનનું કુલ દળ કેટલું થાય? તો આપણે એનું કુલ દળને કેપિટલ M કહીએ તો n ઇન્ટુ એમી જેટલું થાય. હવે આની અંદર એની કિંમત મૂકીએ તો n એટલે 1.875 ગુણ્યા 10 ની 12 ઘાત 9.1
ગુણ્યા 10 ની માઈનસ 31 ઘાત, ફરીથી આપણે એના સંખ્યાકીય આંકડાઓ અલગ પાડીએ, ગુણ્યા 10 ની 12 ઘાત અને 10 ની માઈનસ 31 ઘાત. મિત્રો એનું જો સાદુરૂપ આપવામાં આવે, આનો ગુણાકાર કરશો તો એનો જે ગુણાકાર છે કેલ્ક્યુલેટર ઉપર 17.0621 આટલો આપણને કેલ્સી ઉપર એનો ગુણાકાર મળે. વળી ભાઈ 31 માંથી 12 બાદ કરવામાં આવે તો એ આપણને 10 ની માઈનસ 19 ઘાત જેટલો મળે. 10 ની માઈનસ 19 ઘાત. એટલે આ જવાબ પણ આપણો સાચો છે. પણ હવે જો આપણે દશાંશ ચિહ્નને થોડા આગા પાછા કરીને એનો જવાબ મેળવીએ તો આ દશાંશ ચિહ્નને અહીંયા લાવીએ તો 1.70621 ગુણ્યા 10 ની માઈનસ 19 કેજી આવું આપણે લઈ શકીએ. અને જો એની નજીકની કિંમત લઈએ તો 2 ગુણ્યા 10 ની માઈનસ 19 કેજી આ એનું કુલ દળ, આટલું સ્થાનાંતરિત દળ થશે. અહીંયા આગળ સ્થાનાંતરિત દળ છે. મિત્રો હવે એક્ઝામ્પલ નંબર 1.12 ખૂબ જ મહત્વનો એક્ઝામ્પલ છે. આઈએમપી મોસ્ટ આઈએમપી સમજવાનો છે અને સમજદારીપૂર્વક આપણે એને ગણવાનો છે. અને રકમ છે કે કોપરના અલગ કરેલા આઇસોલેટેડ અલગ કરેલા બે ગોળા A અને B ના કેન્દ્રો વચ્ચેનું અંતર 50 સેમી છે. જો દરેક પરનો વિદ્યુતભાર, દરેક એટલે બંને ગોળા પર સમાન વિદ્યુતભાર છે, એટલે દરેક પરનો વિદ્યુતભાર પહેલા ગોળા પર પણ આટલો છે, A ઉપર B ઉપર પણ આટલો છે હોય તો તેમની વચ્ચે પરસ્પર લાગતું અપાકર્ષણ બળ કેટલું હશે, બળ શોધવાનો છે. મિત્રો એના પછી એક મહત્વની બાબત આપી છે કે A અને B વચ્ચેના અંતરની સરખામણી, બે ગોળા વચ્ચેનું જે અંતર છે એની સરખામણીએ એની ત્રિજ્યા આપણે અવગણી શકાય તેવી છે. આ પહેલો વિભાગ થયો. બીજો વિભાગ છે જો આ દરેક ગોળા પરનો વિદ્યુતભાર બમણો કરવામાં આવે, પ્રથમ વખત જે વિદ્યુતભાર છે એના કરતા જો હવે બંને ગોળા પરનો વિદ્યુતભાર બમણો કરવામાં આવે અને તેમની વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે, એટલે પ્રથમ વખતનું જે અંતર છે એનાથી અડધું કરવામાં આવે તો કેટલું અપાકર્ષણ બળ લાગશે. આ એક્ઝામ્પલની અંદર કયા નિયમનો ઉપયોગ થશે અને કયું સૂત્ર વપરાશે એ આપણે સમજી શકીએ છીએ. છેલ્લે A અને B વચ્ચેના અંતરની સરખામણીએ તેમની ત્રિજ્યાઓ અવગણી શકાય તેવી છે, મતલબ કે આ બંને વિદ્યુતભારો બિંદુવત છે. હવે આપણે એની ગણતરીની શરૂઆત કરીએ અને સમજીએ તો દાખલા તરીકે સમજો કે આ કોપરનો A ગોળો છે અને આ B ગોળો છે. આ બંને કેન્દ્રો છે અને આ બે કેન્દ્રો વચ્ચેનું અંતર છે. મિત્રો દરેક પર વિદ્યુતભાર સરખા છે એટલે આપણે એમ સમજી શકીએ કે QA પરનો વિદ્યુતભાર આ QB પરનો વિદ્યુતભાર સરખો છે. માટે આપણે અહીંયા એમ લખી શકીએ કે QA અને QB સમાન વિદ્યુતભાર છે, એને આપણે Q તરીકે વિચારી શકીએ તો એક વિદ્યુતભાર થશે 6.5 ગુણ્યા 10 ની માઈનસ 7 કુલમ. બંને વચ્ચેનું જે અંતર છે, બંને વચ્ચેનું અંતર જેને આપણે R કહીએ તો એ અંતર 50 સેમી છે. આ 50 સેમી આ બંને વચ્ચેનું અંતર છે તો R બરાબર 50 સેમી. હવે 50 સેમી નું મીટર કેટલું થશે? આપણે અહીંયા આગળ એકમોને પણ ધ્યાનમાં રાખવાના છે. તો 50 સેમી નું મીટર આપણે જ્યારે કરીએ ત્યારે 0.100 વડે ભાગવા પડે.
0.5 મીટર થાય. બંને વચ્ચે લાગતું અપાકર્ષણ બળ આપણે શોધવાનું છે. બીજી એક વસ્તુ મિત્રોની નોંધો કે અહીંયા એમ કહે છે કે અપાકર્ષણ બળ ત્યારે લાગે કે જ્યારે બંને વિદ્યુતભારો સમાન હોય, ધન હોય અથવા ઋણ હોય. તો આપણે વિચારી શકીએ કે આ બંને વિદ્યુતભાર ધન છે, તો એના આધારે અપાકર્ષણ બળ કુલમ્બના નિયમ પ્રમાણે F બરાબર K QA QB upon r² સૂત્રથી આપણે વિચારી શકીએ. પણ અહીંયા QA QB સમાન છે એટલે K Q Q upon r² એટલે કે KQ² upon r². મિત્રો અહીંયા k ની કિંમત આપણે લખવાની આવે છે, તો k ની કિંમત આપણને બધાને યાદ હશે કે 9 ગુણ્યા 10 ની 9 ઘાત, અને એકમ શું થાય? ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર ભાગ્યા કુલમ્બ સ્ક્વેર. સાથે સાથે આપણે એના એકમો પણ લખતા જઈએ કે જેથી કરીને એક ગુણના MCQ પ્રશ્ન પૂછાય તો આપણને એનો જવાબ લખતે ભાવે. હવે એની આપણે કિંમત મૂકીએ તો k ની કિંમત 9 ગુણ્યા 10 ની 9 ઘાત છે. q ની કિંમત 6.5 ગુણ્યા 10 ની -7 અને એનો વર્ગ ભાગ્યા r ની જે કિંમત છે એ 0.5 એનો વર્ગ છે. થોડુંક આપણે સાદુરૂપ આપીએ તો 9 ગુણ્યા 10 ની 9 ઘાત, અહીંયા આગળ 6.5 નો વર્ગ ગુણ્યા 10 ની -7 નો વર્ગ થશે એટલે 7 નો વર્ગ 49 નથી મૂકવાનો, 7 ગુણ્યા 2 એટલે 14 મૂકવાનો છે, ભાગ્યા 0.5 કૌંસ પૂરાનો વર્ગ. હજી એક સ્ટેપ આગળ વધીએ તો 9 ગુણ્યા 10 ની 9 ઘાત. હવે આપણે કેલ્સી ઉપર 6.5 નો વર્ગ 6.5 ગુણ્યા 6.5 કરવાનું છે. એનો જવાબ મિત્રો આવશે 42.25 ગુણ્યા 10 ની -14 અને ભાગ્યા 0.5 પદનો વર્ગ કરશો, 0.5 ગુણ્યા 0.5 એટલે 0.25 આવશે. હવે આંકડાકીય માહિતીને આપણે એક તરફ ગોઠવીએ અને ઘાતવાળા જે પદો છે 10 ની 9 ઘાત ગુણ્યા 10 ની -14 ઘાત અને બીજી તરફ ગોઠવીએ. જો મિત્રો ઉપરના અંશનો તમે ગુણાકાર કરશો, અંશનો 9 ગુણ્યા 42.25 તો એ આપણને મળશે 380.25 0.25. હવે ઘાતનું આપણે સાદુરૂપ આપીશું તો એ ઘાતનું સાદુરૂપ મળશે જો -14 ના આધાર સરખા ઘાતકોનો સરવાળો એટલે -5. આ સમગ્ર પદનું સાદુરૂપ આપણને મળશે 1521.0 ગુણ્યા 10 ની -5 ન્યૂટન. આ જવાબ પણ આપણો સાચો છે. જો એને દશાંશ ચિહ્ન અહીંયા સુધી લાવીએ 3 સ્ટેપ તો 1.521 એટલે કે દશાંશ ચિહ્નને આપણે ડાબી તરફ ખસેડ્યા તો અહીંયા આગળ એટલો એનો વધારો થશે એટલે વધારો એટલે -5 કારણ એટલે -2 ન્યૂટન મળે. તો અહીંયા આગળ બળનું મૂલ્ય જે આવશે એ આપણને આટલું મળશે કે F બરાબર 1.521 ગુણ્યા 10 ની -2 ન્યૂટન. જો આ દશાંશ ચિહ્ન બે સ્ટેપ તમે ખસેડો છો તો -5 વત્તા 2 વધારો થાય તો -3 આવશે. તો આ પ્રમાણે પહેલા વિભાગનો આપણે જવાબ અહીંયા આપી શકીએ. મિત્રો હવે અહીંયા બીજો વિભાગ છે, બી વિભાગ.
આ ડી વિભાગની ચર્ચા જ્યારે આપણે થિયરીમાં ભણ્યા ત્યારે મેં થિયરી તમને ભણાવી હતી એ વખતે ચર્ચા કરી હતી કે ભાઈ આવા આ પ્રકારના એમસીક્યુ આ દાખલા આ થિયરીમાંથી પૂછી શકાય. એમાંનો એક આ દાખલો છે. એમાં લખે છે કે જો દરેક ગોળા પરનો વિદ્યુતભાર બમણો, દરેક ગોળા પરનો વિદ્યુતભાર બમણો એટલે કે આપણે વિચારીએ કે એક ગોળા પરનો જે વિદ્યુતભાર છે એને બમણો કરીએ, ધારો કે qa ડેશ છે તો એ વિદ્યુતભાર બમણો કરવાથી 2qa થશે. અને બી ગોળા પરનો જે વિદ્યુતભાર છે એને બમણો કરવામાં આવે તો 2qb થાય. એને આપણે ધારો કે qb ડેશ કહીએ. હવે અંતર છે એને અડધું કરવામાં આવે. અંતર અડધું, r અંતર છે ને અડધું કરો એટલે r/2. ધારો કે એને આપણે r ડેશ કહીએ. તો હવે પ્રથમ ગોળા a પરનો વિદ્યુતભાર qa હતો એની જગ્યાએ 2qa થયો. બી ગોળા પરનો વિદ્યુતભાર qb હતો એની જગ્યાએ 2qb થયો અને અંતર એનું અડધું થયું. તો હવે આપણે એનું અપાકર્ષણ બળને હું f ડેશ કહું તો આપણે વિચારીએ આકૃતિ પ્રમાણે. તો હવે આ જે ગોળો a હતો એનો વિદ્યુતભાર બમણો થવાથી qa ડેશ થયો. આ ગોળો b હતો એનો વિદ્યુતભાર બમણો થવાથી qb ડેશ, અને બંને વચ્ચેનું અંતર અડધું થયું એટલે એને આપણે r ડેશ કીધા. તો ફરીથી કુલમ્બના નિયમ પ્રમાણે qa ડેશ qb ડેશ અપોન r ડેશ સ્ક્વેર આપણે કહી શકીએ. પણ qa ડેશ એટલે કેટલા? તો 2qa અને qb ડેશ એટલે કેટલા? તો 2qb ભાગ્યા r ડેશ સ્ક્વેર. r ડેશ એટલે r/2 કૌંસ પૂરાનો વર્ગ. પરિણામે આ બે દૂચા કે qa qb ભાગ્યા r સ્ક્વેર ભાગ્યા 4 ઉપર જાય. પરિણામે આપણને સૂત્ર મળે કે 16 કૌંસમાં k qa qb અપોન r સ્ક્વેર. મિત્રો એનો એ વિભાગ જુઓ. f બરાબર k qa qb અપોન r સ્ક્વેર એટલે આપણે એને f કહીએ છીએ. તો આપણે અહીંયા આગળ આવું મૂકી શકીએ કે 16 ગુણ્યા f. પણ f બરાબર કેટલા છે? તો 1.521 ગુણ્યા 10 ની -2 ન્યૂટન. હવે આ બંનેનો આપણે ગુણાકાર કરવાનો છે. 16 ગુણ્યા 1.521 એનો જ્યારે ગુણાકાર કરશો તો એ ગુણાકાર 24.336 ગુણ્યા 10 ની -2 ન્યૂટન જેટલો મળે. જો એને દશાંશ પૂર્ણાંક સાદુરૂપ અથવા તો 10 ની -2 ન્યૂટન છે એને ભાગાકાર કરવામાં આવે તો એબ્સોલ્યુટલી ઇક્વલ ટુ 0.24 ન્યૂટન જેટલું જવાબ આપણને મળી જાય. તો આ એક્ઝામ્પલ ને મિત્રો 1.13 આગળ જે તમે દાખલો ગણ્યો અને જે દાખલો સમજ્યા એના પર આધારિત છે, પણ એમાં થોડું વધારે પડતું વિચારવાનું છે. બે આઇડેન્ટિકલ એટલે કે એક જ પ્રકારના સમાન ગોળાઓ વિદ્યુતભારિત હોય અને એકબીજા સાથે સંપર્ક કરાવવામાં આવે તો એમના કુલ વિદ્યુતભારનું સમાન રીતે વિતરણ થતું હોય છે. આવું આપણે થિયરીમાં ભણ્યા છીએ. તો આ બેઝિકનો ઉપયોગ આની અંદર થવાનો છે એટલે કાળજી રાખજો. પણ એની અંદર તમને કીધું છે કે સ્વાધ્યાય 1.12 જે કે આપણે આગળ જે દાખલો ગણ્યો એમાં બે ગોળા આપણને આપ્યા હતા. એની અંદર એક ગોળાને આપણે qa કહેતા હતા, બીજા ગોળાને આપણે qb કહેતા હતા. બંને ગોળા પર સમાન વિદ્યુતભાર હતો અને એ વિદ્યુતભાર 6.5 ગુણ્યા
10⁻⁷ કુલમ્બ જેટલો હતો. વળી આ બંને વચ્ચેનું અંતર r બરાબર 50 સેમી હતું, એટલે કે 0.5 મીટર હતું. આ 1.12 ના દાખલાની અંદર આપણે આવી કિંમત આપી. આ બંને ગોળાઓ એક સમાન માપના છે. હવે ત્રીજો તેમના જેવો ત્રીજો એક ગોળો આપણે લેવાનો છે, a અને b ના જેવો જ, એટલે આઈડેન્ટિકલ, પણ એમાં વિદ્યુતભાર નથી, એટલે કે વિદ્યુતભાર રહિત છે. આ ગોળાને પહેલા પ્રથમ ગોળો એટલે કે a સાથે અને પછી બીજો ગોળો એટલે કે b સાથે સંપર્કમાં લાવવાનો છે. એટલે કે ત્રીજો તેમના જેવો જ પણ વિદ્યુતભાર રહિત ગોળો પ્રથમ ગોળા સાથે સંપર્કમાં લાવી ત્યારબાદ બીજા ગોળા સાથે સંપર્કમાં લાવી આ બંને ગોળાને દૂર કરવામાં આવે. હવે a અને b ગોળાને પહેલા જેટલા જ અંતર એટલે કે r અંતરે ગોઠવવામાં આવે તો તેમની વચ્ચેનું અપાકર્ષણ બળ કેટલું થશે? મિત્રો, ખૂબ જ મહત્વની બાબત છે. જો આપણે બંને ગોળાને r અંતરે રાખીએ તો સૌથી પ્રથમ આપણે જે ભણ્યા એ પ્રમાણે F બરાબર k qa qb upon r સ્ક્વેર, કે જે તમે સ્વાધ્યાય 1.12 માં આ દાખલો ગણી ગયા છે અને એની જે કિંમત આપણે જે શોધી છે 1.521 ગુણ્યા 10⁻² ન્યૂટન છે. આકૃતિ પ્રમાણે આ પ્રથમ ગોળો qa, આ બીજો ગોળો qb, બંનેનો વિદ્યુતભાર એકના પર qa વિદ્યુતભાર એકના પર qb વિદ્યુતભાર હોય, બંને વચ્ચેનું અંતર r હોય, ત્યારે તેમની વચ્ચે લાગતું આ અપાકર્ષણ બળ આટલું છે. મિત્રો, કાળજી રાખજો. હવે આપણે અહીંયાથી ગોળા a ને ઉપાડીએ છીએ. આ ગોળો a જેના પર qa બરાબર qb બરાબર q જેટલો વિદ્યુતભાર છે, એટલે આપણે લખ્યા ના પર q લીધું. હવે ત્રીજા નંબરના ગોળાને આપણે c ગોળો કહીએ તો વિદ્યુતભાર રહિત આ ગોળો જે છે વિદ્યુતભાર રહિત છે. આ એકબીજાને સંપર્ક કરાવ્યો તો આ ગોળા પરનો વિદ્યુતભાર શૂન્ય છે. વિદ્યુતભાર રહિત આ બંને ગોળાને સંપર્ક કરાવી અને હવે જ્યારે છૂટા કરવામાં આવે આ c ગોળો આ a ગોળો, ત્યારે મિત્રો આપણે જાણીએ છીએ કે આ બંને ગોળા પરનો કુલ વિદ્યુતભાર જે થશે તે q જેટલો થશે. આ q વિદ્યુતભારનું સમાન વિતરણ થશે. a ગોળા પર અને c ગોળા પર સમાન વિદ્યુતભાર, એટલે a ગોળા પરનો વિદ્યુતભાર q/2 થશે, c ગોળા પરનો વિદ્યુતભાર q/2 થશે. આ પહેલો કેસ. હવે બીજી પ્રક્રિયામાં શું કહે છે? હવે આ c ગોળાને આપણે બીજા ગોળા સાથે સંપર્ક કરાવવાનો છે. તો બીજો ગોળો એટલે b ગોળો. આ b ગોળો છે, એના પર q વિદ્યુતભાર છે. આ c ગોળો કે જેના પર q/2 વિદ્યુતભાર છે, હવે એ વિદ્યુતભાર રહિત નથી, કારણ c ગોળાને પહેલા આપણે a ગોળા સાથે સંપર્ક કરાવ્યો એટલે એના કુલ વિદ્યુતભારનું સમાન વિતરણ થઈ ગયું. હવે આ c ગોળાને a ગોળા સાથે આપણે સંપર્ક કરાવીએ છીએ, c ગોળાને b ગોળા સાથે સંપર્ક કરાવીએ છીએ, તો એના પરનો વિદ્યુતભાર q/2 થશે. તો પરિણામે આનો કુલ વિદ્યુતભાર જે થશે એ q + q/2 થાય. જે 2 × 2 = 3 એટલે 3q/2 થાય. હવે જો એને છૂટા પાડવામાં આવે તો આ b ગોળા પર અને c ગોળા પર વિદ્યુતભાર એટલે કે 3q/2 નું સમાન વિતરણ એટલે અડધો અડધો, તો 3q/4
અને 3q/4 વિદ્યુતભાર વિતરિત થશે. હવે શું કહે છે કે હવે A અને B ગોળા, હવે પાછા ત્રીજા નંબરમાં આ A ગોળો, તો A ગોળા પરનો વિદ્યુતભાર q/2 છે અને B ગોળો એના પરનો વિદ્યુતભાર 3q/4 છે. આ બંને ગોળાને પહેલા જેટલા જ અંતરે, એટલે કે r અંતરે 50 સેમી જેટલા અંતરે ગોઠવવામાં આવે તો હવે એનું બળ કેટલું થશે તે ગણો. તો મિત્રો આ આકૃતિ દ્વારા આપણે સમજ લઈ શકીએ. પણ જો આપણે લખાણ લખવું હોય તો પ્રથમ એ ગોળાને C સાથે સંપર્ક કરાવવાથી કુલ q વિદ્યુતભારનું સમાન વિતરણ થાય. એટલે કે એક ગોળા પર q/2 વિદ્યુતભાર અને C ગોળા પર q/2 વિદ્યુતભાર રહે. બીજા નંબરમાં બીજા B ગોળાને C સાથે, હવે મિત્રો C સાથે જે C નો વિદ્યુતભાર કેટલો છે q/2, C સાથે સંપર્ક કરાવવાથી કુલ વિદ્યુતભાર કેટલો થશે? તો કે B ગોળા પર તો q વિદ્યુતભાર છે, C ગોળા પર q/2 થયો, એટલે કે 3q/2 વિદ્યુતભારનું સમાન વિતરણ થાય. પરિણામે A ગોળા પરનો વિદ્યુતભાર પરિણામે B ગોળા પરનો વિદ્યુતભાર સમાન વિતરણ અડધો અડધો 3q/4 અને C ગોળા પરનો વિદ્યુતભાર 3q/4 રહે. હવે મિત્રો પહેલામાંથી આપણે એ ગોળો લઈએ તો ગોળો એ જેના પર વિદ્યુતભાર q/2 છે અને ગોળો B જેના પર વિદ્યુતભાર pq/4 છે ને પહેલા જેટલા અંતરે ગોઠવવાથી લાગતું અપાકર્ષણ બળ મિત્રો આકૃતિ આપણે ત્રીજા નંબરની આકૃતિને આપણે ધ્યાનમાં લાવીશું. આકૃતિ 3 પ્રમાણે અપાકર્ષણ બળને આપણે F' કહીએ તો અહીંયા આગળ qa બરાબર
QA બરાબર Q/2 અને QB બરાબર PQ/4. मतलब કે આ ગોળા પરના વિદ્યુતભાર જે છે QA કહીએ, આ ગોળા પરના વિદ્યુતભારને QB કહીએ, તો નિયમ પ્રમાણે F બરાબર QA QB upon R². પણ મિત્રો QA બરાબર આપણે શું લખી શકીએ? તો Q/2 ગુણ્યા QB બરાબર PQ/4 ભાગ્યા અંતર એનું એમ છે R². સાદુરૂપ આપીએ તો F' ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ 3/4 દ્વારા V/8 કૌંસમાં શું વધે તો K Q² upon R². मतलब કે QA QB બરાબર Q છે, તો આ સૂત્રને આપણે K Q² upon R² પણ કહી શકીએ. એટલે કે V/8 ગુણ્યા એ બળ આપણે F લઈ શકીએ, તો 3/8 ગુણ્યા F ની કિંમત 1.521 ગુણ્યા 10 - 2 ન્યૂટન. હવે આને 3 વડે ગુણીએ અને 8 વડે ભાગવાનું છે. જો આ કિંમતને આપણે 3 વડે ગુણવામાં આવે તો એની કિંમત આવશે 4.563 ભાગ્યા 8 ગુણ્યા 10 - 2 અને 8 વડે ભાગવામાં આવે કિંમત થશે 0.5703 ગુણ્યા 10 - 2 ન્યૂટન. જો એને મિત્રો સાદુરૂપ આપવામાં આવે, સોરી 10 - 2 ન્યૂટન, જો એનું દશાંશ ચિહ્ન અહીંયા કરવામાં આવે તો એક ઘાત ઘટશે. એટલે F' બરાબર 5.7 ગુણ્યા 10 - 3 ન્યૂટન.